हेलो फ्रेंड, संकलन नियत संकलन ની અંદર આપણે મેક્સિમમ જેટલા થાય એટલા આપણે કરવા ટ્રાય કરેલા બધી મેથડ આપણે જે જેડબલઈન પૂછાયેલા એ આપણે ક્વેશ્ચન કરીએ છીએ બરાબર। જો લગાડે એક ક્વેશ્ચન છે 133મો નંબરનો 0 થી 2 પાય આ બોક્સ લીધે બોક્સ એટલે તમને ખબર હંમેશા પૂર્ણાંક કિંમત લેવાની હોય છે બરાબર। તો પૂર્ણાંક કિંમત લેવા માટે અહીંયા આગળ આપણે સાઈનનો છે એ આલેખ દોરી દઈએ ક્યાં આપણને પૂર્ણાંક કિંમત મળે એ આપણે જરા જોઈ લઈએ। તો આલેખને આધારે થોડો સરળ થઈ જાય આ પ્રશ્ન। ઓકે, આ 0 1 2 કારણ કે મેક્સિમમ 2 થઈ જાય તો ગુણાકાર છે એટલે -1 અને -2। ઓકે, 0 પછી અહીંયા આગળ π/6 π/2 એ 1 એટલે 2 થશે અહીંયા। ઓકે, પછી 5π/6 ફરી પાછું પાઈ ફરી 7π/6 ફરી પાછું અહીંયા 3π। ઓકે, 3π/2 ફરી પાછું 11 π અને 2π। ઓકે, તમને ખબર અહીંયા આગળ આલેખ આધાર હોય છે આ મેક્સિમમ। ઓકે, અહીં છે ફરી એ પ્રમાણે અહીંયા આગળ -2 એટલે -1 બને સાઈન છે ના। તો તમે જોવો તો આ π/6 π/6 માટે અહીંયા આ તમે જો આપણે 1 મળે। ઓકે, શરૂઆત તો અહીંથી જ થાય, સોરી ભૂલ થઈ અહીંયાથી અહીંયા 1 બનાવશે કારણ કે આ 1/2 બરાબર ને, આ 1/2 sin π/6 મૂકો એટલે 1/2 1/2 એટલે 1 કિંમત થઈ જાય અહીંયા। ઓકે, પછી π/2 માટે અહીંયા 2 એના પછી અહીંયા ફરી પાછું એક પદ આવે 5π/6 એ પણ પાછું 1 જ કિંમત આપે તમને આટલો આખો ભાગ ક્લિયર। π/6 મૂક્યો ને એટલે બીજા ચરણની અંદર ધન જ છે 1/2। ઓકે, ફરી પાછું આ અહીંયા આ ત્રીજું ચરણ થઈ જાય પાઈ થી આગળ એટલે આટલો ભાગ તમને માઈનસ કિંમત આપશે આગળ આ માઈનસ કિંમત આપશે અહીંયા। ઓકે, અહીંયા આ માઈનસ કિંમત એ પ્રમાણે આપણને માઈનસ એટલે આટલો ટુકડો એ આપણને આ માઈનસ કિંમત આપશે અને આ તરીકે પાછું -2 આપણને કિંમત આપશે। ક્લિયર? તો એ પૂર્ણાંક કિંમત આપણે લેવાની હોય છે બરાબર। અહીંયા આટલા કે આટલો ભાગ અહીંયા જે ભાગ આપણે સૌથી પહેલા અહીંયા એટલે i is equal to જો π/6 થી 5π/6। ઓકે, તેના માટે કઈ કિંમત મળે તમને π/6 થી 5π/6 સુધીની વચ્ચે તમને આખો જ ભાગ આપણને 1 જ કિંમત આપે કારણ કે પોઈન્ટમાં અહીં બધા પોઈન્ટમાં આવશે બરાબર અહીં તમને મહત્તમ કિંમત કેટલી આપે તો આ 1 dx બરાબર। પછી પાઈથી આ 7π/6 તો પાઈથી 7π/6 તો તમને ખબર અહીંયા બધી કિંમતમાં આપણી માંગે માઈનસ કિંમત જાય એટલે આપણે માઈનસ મોડેલ લઈએ -0.1 -0.2 0.2 એના માટે આપણને અહીં -1 dx મળે પ્લસ પછી આ લાવો π/6 થી ફરી પાછો 11π/6। ઓકે, π/6 થી ફરી પાછો આગળ પાઈથી 7π/6 થી 11 7π/6 થી સોરી 7π/6 થી 11π/6 થી પણ એ આપણને અહીંયા આગળ આ બધી જ કિંમત જો અહીંયા આગળ આ વચ્ચે અંદર 3π/2 અંદર આવી ગયો બરાબર છે। 3π/2 આની અંદર આવી આ ભાગ તો આપણને આ -2 કિંમત આપશે અને પ્લસ છેલ્લે 11π/6 થી પાછું 2π એટલે આ તો ફરી પાછો આટલો ગાળો તો અહીંયા ફરી પાછો આ -1 dx કિંમત તમને આપે।
ક્લિયર? આ બહુ જ અગત્યની વસ્તુ હતી. બસ બધાનું સંકલન કરવાનું. ચાલો એકનું સંકલન x બરાબર. ડાયરેક્ટ તમે કિંમતો મૂકો તો અપર લિમિટમાંથી લોઅર લિમિટ બાદ એ પ્રમાણે માઇનસના બહાર લઈ લો. ચાલો -1 બહાર લઈ લો તો એ પ્રમાણે આપણને x જ આવે 7/63 બરાબર. અહીંયા પણ -2 બહાર લઈ લો તો 11/60 7/6. અહીંયા પણ -1 ને બહાર લઈ લો તો 2π અને 11/6 બરાબર. તો હું સાધારણીકરણ નથી દેતો અહીંયા આગળ બરાબર. તો આનો જવાબ ડાયરેક્ટ હું તમને કહી દઉં તો આનો જવાબ બનશે -. ક્લિયર? તો આવું હોય તો કઈ રીતે જોઈ શકાય આખો આગળ એ ક્યાં કિંમતો જાય બોક્સ વિધેય તમે વિધેયની અંદર ક્રમમાં શીખેલા જ છો. ઓકે, આ રીતે તમે એને ગણતરી કરી શકો છો. બરાબર. ચલો હવે પછીનો ચલો 1957માં પૂછાયેલો ક્વેશ્ચન છે. આગળ થોડા કરી દેલા. હવે મેક્સિમમ મેથડો મેં લઈ લીધી છે. પછી પૂછાયેલા ક્વેશ્ચન થોડા કરીએ જે મેથડો આગળ બાકી રહી ગઈ એવી આમાં તમે ફિક્સ હોય કે ગમે તે પૂછાતું હોય. ચલો આપણે જો I1 I2 આવા ક્વેશ્ચન ઓલરેડી કરેલા છે તો I1 1 - k x f x 1 - x dx બરાબર. તમને ખબર છે તમે સાબો લિમિટ નો ઉપયોગ કરો તો g b f x dx બંનેના લિમિટનો સરવાળો એટલે કે a + b ને માંથી x શું કરવાના બાદ કરવાના. તો એના જવાબમાં કોઈ ફેરફાર થતો નથી. તે પ્રમાણે આ બંનેનો સરવાળો તો 1 + 1 - k કેન્સલ તો ખાલી 1 જ વધશે. તો બંનેના લિમિટનો સરવાળો = I1 1 - k એટલે ખાલી 1 આયા 1 - x f અહીંયા આગળ 1 - x અને અહીંયા આગળ 1 - 1 નિશાની છે એટલે +x dx. ક્લિયર? જ્યાં x હતા ત્યાં આ x ની જગ્યાએ પણ 1 - x આ x ની જગ્યાએ પણ 1 - x આ x ની જગ્યાએ 1 - માઈનસ હતા એટલે પ્લસ થઈ ગયા. અહીંયા આગળ તમે જો 1 અને 1 કેન્સલ ખાલી શું બચશે x. તો x નો પાછો આગળ લખી દઈશ I1 1 - k 1 - x f આ x વધ્યા તો અહીંયા આગળ x અને 1 - x dx. ક્લિયર? વિસ્તૃત કરીએ આ એક સાથે આખું પદ અને -x સાથે આખું પદ તો I1 એક સાથે આખું પદ એટલે 1 - k 1 સાથે એટલે આખું જાવ ખાલી x 1 - x dx માઈનસ x સાથે તો 1 - k આ x સાથે આ x પછી આખું પદ એટલે કે f x 1 - x. ક્લિયર? હવે ધ્યાનથી જો આ તો I1 જ છે તો I1 આ ભાગ જો આ x 1 - x તો આ બચ્ચા આપું આની જગ્યાએ I2 થઈ જશે માઈનસ આ જો ફરી પાછો I1 આવી ગયો તો I1 ક્લિયર? પતી ગયું. I1 I2 પ્રશ્ન પૂછ્યો એ આપણને I1 ના છેદમાં I2 તો આ બે ના છેદમાં જાય તો આનો જવાબ 1/2 તો C એનો આન્સર બને. આવા આગળ પણ આપણે કરી ગયા. તમે જો આવડે વચ્ચે તરત શું કે વારંવાર આ એક ટાઈપના ક્વેશ્ચન તમે જોયા હોય તો લાઈટ આપણને એક્ઝામની અંદર તમે એને સારી રીતે ઉપયોગ કરી શકો ગણી શકો છો. જો સાવ સિમ્પલ ક્વેશ્ચન છે તમે જાતે કરી શકો. ક્વેશ્ચન તમે જાતે કરી શકો એમ છે છતાં હું કરાવું તમને ખબર ડાયરેક્ટ લિમિટના નિયમનો ઉપયોગ કરી દઉં તમને માહિતી આપી દઉં. ચલો
આ બંનેનો સરવાળો 3π/4 અને π/4 નો સરવાળો પાઈ થાય. ઓકે, તો આને π/4 3π/4 dx is equal to 1 plus cos pi minus x. तो I is equal to π/4 3π/4 dx is equal to pi. વિધેય બદલાય નહીં પણ બીજું ચલો નિશાની બદલી દીધી. હવે બંને I નો સરવાળો કરીએ એટલે કે 2π બરાબર π/4 3π/4. ઓકે, બંને I નો સરવાળો કેમ કરવું પડે? જો ડાયરેક્ટ કરશો ને તો તમને ખબર આ sec બરાબર ને π/10 આવશે તો હવે એકલી જ થઈ જશે. એટલા માટે આ મેથડથી જવું પડે. ક્લિયર? તમને ખબર આનું શું થાય? 2 cos square x/2 ઉપર જાય એટલે sec square x/2. ઓકે, અને sec નું શું થાય? 10. તો 10 તમે મૂકશો x/2 ના 2 લેવાના છે એટલે 10/2 તો એકલી થઈ જશે. તો એ બધા જવાબ આપે એટલા માટે આ મેથડથી જવું પડે. ઓકે, ચલો બંનેનો સરવાળો તો અહીંયા ગાડે બંનેનો સરવાળો એટલે કે 1/1 plus cos x 1/1 minus cos x dx. ચલો દશા લઈ લઈશું. 2i is equal to I π/4 3π/4 દશા આપદે ગુણાય બરાબર. 1 minus cos x 1 plus cos x नीचे डायरेक्ट साइन स्क्वायर लिख दो. ओके, cos स्क्वायर जाता है नीचे 1 minus cos square x sin square x અહીંયા ગાડે 2i 2π/4 3π/4 cos x square x. चलो 2 है तो એટલે ચાલે I અને તમને ખબર minus cos x. क्लियर? અને લિમિટ મૂકી દો. ચલો લિમિટ તો માઈનસ n/3π/4 cot 3π/4 minus cot 5/4. cot 3π/4 એટલે માઈનસ 1 પેલું ચલો 1 2 તો માઈનસ 2 તો પ્લસ 2 આપણે જવાબ પ્લસ 2. કેવી રીતે તમે કરશો તો હવે એક થઈ જશે બરાબર. એટલા માટે આપણે અહીંયા જાય નિશાનીનો શું કરવો પડે? મારે ઉપયોગ કરવો પડે. આમ જોવા જાવ તો સિમ્પલ લાગે તો 1 minus cos નું સાદું સંકલન પૂછી આવે પણ જ્યારે ગણતરી ખબર પડે આટલું નાનું અહીંયા ઘરે ફેરફાર કરેલા હોય છે. જો 136 ફરીથી બોક્સ વાળું આવ્યું. આ બોક્સ છે મહત્તમ પૂર્ણાંક વિધેય. આવી ગયું ને ક્વેશ્ચન, ખાલી લિમિટ બદલી નાખી. આગળનો આજનો ક્વેશ્ચન હતો એની અંદર 0 થી 2π હતી અને આ π/2 થી 3π/2 તો આકૃતિ એની ત્યાંથી લઈ લેવાની બરાબર. અને ડાયરેક્ટ આપણામાંથી છે કે જો π/2 થી ચાલુ કરો તમે અને 5π/6 સુધી તો 1 dx થાય બરાબર. તે પ્રમાણે પ્લસ અહીંયા ગાડી બીજું 5 થી 7 થી આપણે ત્રીજા બીજું ચરણ આખું લેવાનું છે, ત્રીજું ચરણ આખું લેવાનું છે 3π/2 સુધી. એટલે એની અંદર અહીંયા ગાડી -1 dx થઈ જાય કારણ કે ચરણમાં. ઓકે, અને પ્લસ ડાયરેક્ટ 7π/6 થી લઈને 3π/2 તો -2 dx થઈ જાય. બસ પતી ગયું બરાબર છે. તો આના તો તમને ખબર જ છે ડાયરેક્ટ 5π/6 થી π/2 આગળ આવી -7 માઇનસ એટલે પ્લસ 5 અને 2 છે 2 ના 12 લખી દો -2 12 મૂકી દો. ચલો 3π/2 થી 7π/2 બધાને x x થાય ને બસ આટલું લખો. આનો જવાબ આવશે. ઓકે, ગણતરી આપણે આવે એટલે કરી દીધી.
जो केवो विचित्र देखाव gx बराबर ft એટલે f નું વિધેય અને gx નું વિધેય કોમ્બિનેશન કરીએ f છે 1 થી gt1 0 નો 1 માટે બરાબર સમતા છે અને ફરીથી પાછું આનું આ 1 અને 2 માટે એટલે 0 થી 1 અને 1 થી 2 અક્ષરાંક છે તો g2 કઈ અસમતા સંતોષે આપણને ધ્યાન આપો gx તો g2 is equal to g2 x ની જગ્યાએ 2 ft dt બરાબર લખાય બરાબર હવે આના તમને ખબર જ છે 0 થી 1 ft dt આમ જોવા તો ચાલો દેખાવ વિચિત્ર અને 1 થી 2 ft dt ક્લિયર હવે બંને અસમતા છે અસમતા બંને મતલબ ચલો આના માટે કઈ છે तो 1/2 less than equal to ft less than equal to 1 plus एक आखो भाग बराबर અને પ્રમાણે આવીએ એટલે કે g આ એટલે કે આવીએ 1 થી 2 માટે 0 ft ક્લિયર અસમતાનો સરવાળો પહેલા સાથે પહેલું ઓકે અહીંયા કાઢે તો આપણે અસમતાનો જો સરવાળો કરી નાખીએ અહીંયા કાઢે તો પહેલા સાથે પહેલું પદ તો 1/2 ft તો એકની એક વિધેય છે અને 1 પ્લસ 1/2 આનું સાદું 3/2 તો 3/2 બસ આ એનું ના બંને ભેગા કરીને કાઢે એટલે શું થઈ ગયા આપણા માટે g2 હતા એટલે ભેગા કરીને શું થયા g2 હતા ઓકે તો આ એનો જવાબ થઈ જાય આમ જોવા જાવ તો બહુ સિમ્પલ છે આમ દેખાવ વિશે કરવાનું શું એ જલ્દી ખબર પડે નહીં જો સિમ્પલ છે ક્વેશ્ચન આપણને x બરાબર આપીએ બે ટુકડા લઈને આપે તો તમને ખબર આનો મતલબ તમે જાણો છો -2 થી લઈને ક્લિયર આ x નો મતલબ પ્રતિ તો એ તમે જો -2 થી 3 આપણને પૂછેલું પ્રશ્ન છે -2 થી 3 f dx તો -2 થી 2 તો આપણી પાસે છે f dx અને 2 થી 3 f dx બસ પ્રતિ જો ક્વેશ્ચન કિંમત મૂકી છે 2 થી 2 એટલે આ તો -2 થી 2 e raised to cos x અને sin x પ્લસ 2 થી 3 શું છે અહીંયા આગળ ખાલી 2 છે ચાલો નજર હોય નોટ ઇક્વલ ટુ 0 2 થી 3 સુધીમાં 3 બે લેવાના તો ચલો હવે ધ્યાન આપો અહીંયા આ બે અસમતા હોય તો યુગ્મ તમે જુઓ ઘાતાંકીય વિધેય હંમેશા ધન જ રહે એટલે આ બે માઈનસ થઈ જાય આપણા માટે આ અયુગ્મ એટલે યુગ્મ વિધેય હંમેશા જવાબ શું આપે 0 આપી દે તો બાકી શું વધ્યા 2 વધ્યા પ્લસ 2 આનું સંકલન x મતલબ કે 3 -2 તો જવાબ તેનો 2 છે આનો જવાબ કેટલો આવશે 2 એનો આન્સર પછી કેટલો સિમ્પલ ક્વેશ્ચન છે 2000 ની સામે સંકલનના બે ત્રણ પ્રશ્ન પૂછી નાખ્યા હતા બરાબર જો એના પછીનો પણ 139 માં 2000 ની સામે છે એ પણ જોઈ લઈએ જેના પછીનો 2000 ની સામે પૂછાયેલો માનાંક તમને ખબર છે કે માનાંકમાંથી પદ બહાર ના આવે પૂર્ણાંક વિધેય હોય મહત્તમ પૂર્ણાંક હોય કે ન્યૂનતમ પૂર્ણાંક હોય માનાંક હોય બરાબર જ્યાં સુધી વિધેય બહાર ના થતી સંકલન કે વિકલન ક્રિયા થતી નથી એ તમે જાણો છો બરાબર તમે જો ઈ લો આ તો ધન જ રહેવાની જેની મતલબ હંમેશા ધન કારણ કે ઘાતાંકી વિધેય 1/e હંમેશા ધન જવાબ આપે અને પછી e સ્ક્વેર હંમેશા ધન જવાબ આપે બરાબર પણ લોગની અંદર 1/e તમે મૂકો અહીંયા ગાડી જો log e x ની કિંમત e એટલે -1 આગળ જાય એટલે આનો જવાબ માઈનસમાં આવે ક્યાં સુધી આપે તો એ 0 સુધીની કિંમત પછી એ ધન ચાલુ થઈ જાય ક્લિયર તો અહીંયા આગળ આ વસ્તુ ધ્યાનમાં રાખીએ તો અહીંયા બે ટુકડા થશે
e⁻⁻1 થી 0 સોરી 1 કેમ કે log 1 નો જવાબ 0 થાય બરાબર ને log 1 નો જવાબ 0 અને એના પહેલાની બધી જ કિંમતો હંમેશા કેમ કે log 1 પહેલા અપૂર્ણાંક કિંમત એટલે અપૂર્ણાંકમાં નીચે ઉપર જાય માઈનસ ઘાત અને આગળ નિશાની માઈનસ બની જાય ક્લિયર તો એના આધારે log આપણને માઈનસ આન્સર આપે माइनस तो ये गड़े बस आपसे प्लस करिए तो log x अपॉन f माइनस અને પ્લસ પછી 1 થી આગળ e સ્ક્વેર સુધી log x થી x તો તમને ખબર છે તો સંકલન તો છે log x નું વિકલન બાજુમાં પડી છે ને એટલે ઘાતમાં વધારો થાય માઈનસ log x નો વર્ગ अपॉन वर्ग અને 1 પ્લસ એ જ રીતે વર્ગા બાળક મૂકી દો ચાલો log x વર્ગ અને 1 થી t સ્ક્વેર પતી ગયું કે વિકલન બાજુ પડી ગયું 1 upon x log x નું વિકલન બાજુમાં હોય તો નિયમ પ્રમાણે ઘાતમાં વધારો થાય અને એનું એ ભાઈ છેદમાં આવે અને આગળ પહેલા આપણે અપર લિમિટ 1 log 1 તો 0 થઈ જાય 0 બરાબર માઈનસ અહીંયા આગળ આપણે તમને શોધેલું કે ભાઈ log ના તો ફરી લખું -1/2 માઈનસ આગળ આવી જાય પ્લસ તો માઈનસ એટલે અહીંયા આગળ 0 પ્લસ 1 આપણે જવાબ પ્લસ 1 હાફ ચાલો એ રીતે અહીંયા આગળ होल स्क्वायर एक मिनट होल स्क्वायर છે ને હોલ સ્ક્વાयर માઈનસ માઈનસ છે કેમ -1 આગળ આવો એનો હોલ કઈ નહીં બહાર હોલ સ્ક્વાયર છે ને તો -1 પ્લસ 1 એટલે 1 આપા છે એ પ્રમાણે આગળ જવાબ જો e ટર્મ કે 2 નો સ્ક્વેર અને 1 મૂકો એટલે 1 માટે લખી દો ક્લિયર तो सादरूप आपो એટલે કે પ્લસ n ઓવર 4 ભાગ્યા 1 હાફ એટલે 2 ઓકે અહીંયા ગાડે તો 1 હાફ માઈનસ ના અહીંયા ગાડે પ્લસ પૂર્ણાંક પ્લસ યસ 1 હાફ 2 3/2 છે આન્સર એનો 3/2 ક્લિયર આ ખબર ના હોલ સ્ક્વેર હતા એટલે માઈનસ ના માઈનસ ક્લિયર sorry ini ada tadi 5/2 ada apa 5/2 है ना b अंदर तो 5/2 जो 40 में एमसीक्यू 2001 ની સમય પૂછાયેલો છે બરાબર હવે અહીંયા આગળ -5 થી તમે આ i -5 થી પાર cos square x upon 1 plus e⁻x ઓકે હવે એક ત્રિકોણમિતિય પદ છે એક સાદું પદ છે ઘાતાંકીય તો સંકલનનું થોડું કામ અઘરું થઈ જાય તો એના માટે લિમિટના નિયમ તો ખબર છે -π + π = 0 मतलब કે 0 - x ओके 0 - x तो અહીંયા આગળ -π થી π cos square x 0 - x એટલે -x જ આવે 1 plus e⁻x ક્લિયર अब वर्ग છે કે તો અમે cos છે cos માં તો માઈનસ ની અસર થતી નથી એટલે એમનો એમ જ રહેશે અહીંયા આગળ 1 plus 1 upon e⁻x લસા લઈ ક્યાં જતો રહેશે ઉપર e⁻x cos square x 1 plus લસા એટલે 1 plus e⁻x બરાબર આપણો આઈએ તો i બંને i નો કરીએ સરવાળો
એટલે કે 2i minus pi 3pi cos square x 1 plus a raised to x limit common a raised to x cos square x नीचे 1 plus a raised to x क्लियर नीचेना पद सरखा થઈ ગયા બરાબર આમાંથી 2i આ કાઢવા માટે આ ધંધો કર્યો બરાબર તો cos square x common તો 1 plus a raised to x 1 plus a raised to બરાબર cos square x તો તમને સંકલન આવડે છે બરાબર આના બરાબર તો તમે જાણો છો 2i minus pi 3pi इसमें विधेय है 2 કરી લખવો તો એ ચાલશે આને તમે જાણો છો 1 plus cos 2x by 2 क्लियर આ સૂત્ર છે આપણી પાસે તો 1/2 4i कर दो minus pi 3pi ના આપણે સંકલન તમને ખબર છે x plus sin 2x અને by 2 કદી સંકલન કરી દીધું મેં તેને કાઢો minus pi ક્લિયર હવે આ 4i चला लेंगे पाई पाई તમને ખબર કઈ ગાડી 2 પાઈ થાય એટલે sin તો 0 થઈ જાય -0 ફરીથી અહીંયા ગાડી માઈનસ ને अपन એટલે -x -પાઈ અને ચાઈ 2 પાઈ હોય તો -2 પાઈ તો અહીંયા ગાડી તો 0 થઈ જશે ઓકે 4i માઈનસ ના પ્લસ એટલે કે 2 pi by 4 pi by 2 pi by 2 तो आंसर છે नहीं चलो चेक करो बराबर तो यहाँ pi by 2 जावे ओके pi by 2 तो कोई एक ऑप्शन नहीं pi by 2 खरीदो pi by 2 છે અહીં કોણ લખ્યું છે આન્સર બરાબર છે કારણ કરવાનો પણ pi by 2 છે ઓકે pi by 2 એનો આન્સર ક્લિયર 2002 માં પૂછાયેલો ક્વેશ્ચન જો x² - f' એટલે આનું સંકલન કરી વિકલન અથવા બંને બાજુ વિકલન કરીએ તમને ખબર કે બે દિસ રૂલ પ્રમાણે f' બરાબર લિમિટ મૂકવાની 2 - x² લિમિટ નું વિકલન માઈનસ લિમિટ મૂકો અને લિમિટ નું વિકલન 0 f' તમને મળી ગયા શું મળ્યું f' ખાલી આટલું જ મળ્યું 2 - x પ્રશ્ન પૂછ્યો x² minus 2 - x² ओके इज इक्वल टू 0 के आगे कुछ नहीं करना एक एक पर लाइन चेक करवाना एक एक पर लाइन શું કરવાના આપણે અહીંયા આગળ ચેક કરવાના જો કયા પદમાં તમને આન્સર મળે છે જો અહીંયા આગળ જો પહેલા 1 મૂકો x ની કિંમત તો 1 તો 1 જવાબ 0 આગળ સ્ક્વેર છે તો -1 માટે પણ મળશે -1 માટે પણ 0 મળશે આ તો થઈ જાય આનો પણ √2 છે આના બરાબર શું થશે આ બીજો ચેક કરીશ તો 1/√2 એટલે 1/2 -2 - 1/2 0 થતા નથી પ્લસ 1/2 માટે 1/4 માઈનસ √, આપણે ટ્રાયલ એને કરીશું ખબર પડી ને એક એક પદ લઈને ચેક કરવાના કારણ કે આનો ઉકેલ હવે પણ બેસું નથી આપણે ડાયરેક્ટ સિમ્પલ થઈ જાય તો કરવામાં શું વાંધો એ તો 3/2 ના બે અલગ અલગ છે 0 ના થાય ચલો 0 માટે આ 0 ના 0 તો બે વધે એક માટે થાય પણ 0 માટે થતું નથી તો પહેલો જ આન્સર થઈ ગયો પૂરો ખાલી આ ખબર હોવી જોઈએ બે છે બહુ વખત કરે ભી આ ક્વેશ્ચન બરાબર સિમ્પલ છે હા 2002 ની અંદર પૂછાયેલો ક્વેશ્ચન જો તમે જોઈ શકો સંકલનના કેટલા સિમ્પલ પૂછાતા હોય છે
ચાલો આગળ 2002 માં પૂછાયેલો -1/2 થી 1/2 x ln ને log ઓકે આ તો બોક્સ છે તમે બોક્સમાંથી બહાર કાઢવા પડે તમને ખબર છે કે -1/2 એટલે 0.5 અને 0 અને 0.5 તો આટલા ટુકડા માટેનો જવાબ શું આપણે માઈનસ તમને ખબર -0.5 -0.4 બધાનો જવાબ -1 જ થાય આ -1 જવાબ આપશે ઓકે અહીંયાથી આટલા ટુકડા માટે અને અહીંયાથી અહીંયા માટે પણ 0 જવાબ આપશે ક્લિયર અને 0.1 0.2 0.3 0.4 આ જવાબ તમને 0 આપશે આપણે અહીંયા બે ટુકડા કરી નાખીએ અહીંયા ક્લિયર તો -1/2 થી 0 માટે અહીંયા -1 dx પ્લસ આ પદ નિયમ બરાબર પછી આવો અને 0 થી 1/2 માટે આ જવાબ 0 તમને આપશે dx અને પ્લસ આના માટે ટુકડા નથી હોતો ટુકડા આના માટે છે લોંગ વાળા માટે નથી આપે તો -1/2 થી 1/2 ln 1 પ્લસ 1 માઇનસ x ઓકે ચાલો હવે આનું સંકલન તમે જાણો છો આનું સંકલન શું થાય -x 0 થી 1/2 આ તો 0 એટલે વાર્તા પૂરી થઈ ગઈ બરાબર હવે અહીંયા વિચારો આ પદ છે ln 1 + x 1 - x તો શું થશે અહીંયા આ તમે જો આ યુગ્મ x ની જગ્યાએ ln x ની જગ્યાએ આ fx કરીને લઈ લો યુગ્મ x બનના તો બતાવી દો 1 - x ની જગ્યાએ -x મૂકવાના ln 1 - x માઈનસ ના પ્લસ x ln અને વેસ્ટ કરી નાખો 1 + x 1 - x તો -1 જા માઈનસ આગળ જતા રહે કારણ કે log છે 1 + x 1 - x બરાબર -x કપડી તો આ આપણને શું મળી ગયું અયુગ્મ અને અયુગ્મ હોય તો આપણે જવાબ શું થઈ જાય 0 એટલે આ તો પતી ગયું ક્લિયર આ તો શું થઈ ગયા 0 હવે કિંમત મૂકી દો ચલો -1/2 થી 0 છે તો પહેલા અપર લિમિટ 0 માઈનસ પ્લસ બરાબર તો આ એનો જવાબ ક્લિયર તો અહીંયા આગળ આ એનો આન્સર હવે પડી પેલું અયુગ્મ ખાલી પૂર્ણાંક મહત્તમનો આપણે ઉપયોગ કર્યો તમે જોઈ શકો છો સિમ્પલ છે આખું ચાર સિમ્પલ પૂછાયેલા છે હવે 100 ને એના પછીને કઈ जो x बराबर x² + 1 e - t² dt तो fx जल्दी के हम વધતું વિધેય છે વિકલિતના ઉપયોગો અમુક કોમ્બિનેશન કરना है બે ભેગું કરना है વિકલિતના ઉપયોગો પણ આ વિકલિતના ઉપયોગો મેં અટકના કરાયેલા તમે ક્વેશ્ચન બરાબર તો વધતા વિધેય માટે તમને ખબર છે વધતા વિધેયનો મતલબ શું થાય ભાઈ કે આપણે છે > 0 થવા જોઈએ એટલે વિકલન હંમેશા ધન મળવા જોઈએ તો આપણે વધતું વિધેય કહીએ છીએ બરાબર તો શું કરવું પડશે મારે આનું વિકલન જ કરવું પડે ને સીધો હિસાબ છે વિકલનના ખેતર વિકલન અને મારે તો વધતું કરતું તો આપણે તો ખબર પડે તો આપણે છે બંને બાજુ વિકલન ઇબિનિઝનો રૂલ પહેલા આપણે લિમિટ મૂકી દો -x² + 1 આનું વિકલન 2x માઈનસ હવે લિમિટ મૂકવાની e -x² અને વિકલનનું કામ હવે નક્કી કરવાનું કે ક્યાં ગાળે વધે છે અને ક્યાં ગાળે ઘટે છે ક્લિયર ચલો આમાંથી 2x કોમન લઈ લો તો સરળ થઈ જાય 2x કોમન લઈ લો e -x² + 1 નો સ્ક્વેર છે એટલે x² + 1 નો સ્ક્વેર છે અને આ સ્ક્વેરનો પણ સ્ક્વેર છે સ્ક્વેરનો પણ હવે આ t -12 છે
ટીની જગ્યાએ x કરે છે ઓકે માઈનસ t હોલ સ્ક્વેર નથી એટલા માટે માઈનસ e રેઝ ટુ આ અહીંયા ઘરે 4 ઘાત થઈ જાય કેવી માઈનસ ક્લિયર હવે આપણે નક્કી કરવાનું જો ઘાતાંક કેવી દે આ પદ છે તમને અને આનું વિસ્તરણ કરો આ પદ છે ને આ જોજો બરાબર x સ્ક્વેર પ્લસ 1 નો હોલ સ્ક્વેર એટલે આપણે x ની 4 ઘાત આવી જાય प्लस 2x स्क्वायर आवा हम विस्तार करो x ની 4 घात 2x स्क्वायर प्लस 1 तो ऑब्वियसली आना करता मोटा है ग्रेटर देन x ની 4 घात क्लियर x ની 4 घात કારણ કે 2x સ્ક્વેર નો 1 પાછા નંબર આવે બરાબર બંને બાજુમાં માઈનસ તો માઈનસ આપી દઈએ તો અસમતા પાછી બદલાઈ જાય x સ્ક્વેર પ્લસ 1 અસમતા બદલાઈ ગઈ माइनस x स्क्वायर बराबर घातांक में ऊपर चढ़ाई दिए तो ये इमेज है e रेज़ टू लेस देन अब आप सामने लो तो e रेज़ टू माइनस मतलब कि आ भाग तो लेस देन 0 था समझी लो आटलो टुकड़ो ऋण है विधेय शू कीधुं छे वधतुं तो x नो ऋण होवे तो बंने माइनस माइनस शू थाय प्लस तो आ पण ऋण होवे क्यारे ऋण होय चलो अहींया गणे तो x पण ऋण ज जोईए तो बने क्लियर तो क्या मारे आ तो धन होय आ तो ऋण છે ફિક્સ થઈ ગયું આ તો ફિક્સ થઈ ગયું આ તો જવાબ ઋણ જ આપવાનો આપણે માઈનસ નો આન્સર આપવાનો છે અને આ માઈનસ આપો તો જ માઈનસ માઈનસ પ્લસ થાય બરાબર છે તો x ના મળે તો શક્ય જ નથી 0 થી માઈનસ છે પણ શક્ય નથી આ ધન હોય તો ઘટતું રહે થઈ જાય એટલે આ જો આપણો આન્સર હોય તો b તો x belongs to માઈનસ ઇન્ફિનિટી થી 0 આપણને મળે તો જ વિધેય વધતું બને ક્લિયર ખાસ અગત્યની વસ્તુ હતી પછીનો એકાદો ક્વેશ્ચન જોઈ લઈએ થોડો ટાઈમ છે ચાલો જો fx એ વિકલનીય વિધેય હોય બરાબર વિકલનીય વિધેય હોય તો ખાલી જગ્યા જોઈએ મને f મારે f ની કિંમત જોઈએ વિધેય અમારે કાઢવો પડે એમને તો મૂકીને હું સંકલન કરીને કરી શકીશ મારા પાસે વિધેય જ નથી કોઈ बराबर तो बन्ने बाजू शू कर नाखो विकलन कर नाखो बन्ने बाजू विकलन करो तो तुम्हें खबर है अहींया गणे t स्क्वेर ft स्क्वेर અને આનું વિકલન 2t 0 માટે તો બધું 0 બંને બાજુ વિકલન ઓકે અહીંયા ગણે બંને બાજુ વિકલન અહીંયા ગણે 4 पंचमांश t पूरो હવે जो अपन t છે तो f t स्क्वेर 4 पंचमांश t અને આ રહે 2 t क्यूब ओके आ स्क्वेर था અહીંયા ગાડી बड़ी लागे 5 घात तो 5 ની 4 घात થઈ જાય ओके चलो 5 અને 5 कैंसिल ફરીથી f t स्क्वेर 4 t ની 4 घात અને આ રહે 2t નો ઘન क्लियर 2t નો અહીંયા ઘરે ઘન तो बच्चे शू f t नो वर्ग 4 में 2 था 2 कैंसल तो खाली f t स्क्वायर बराबर t अब अपन नहीं लगा कंपेरिजन करेंगे f
टी स्क्वेर एफ 4 पंचमांश 4 25 अंश अहीं आपने 25 आपे तेनो मतलब शुं थई जाय अहीं अगर टी स्क्वेर तो आनुं वर्गमूळ अहींया छे समझ्या ने टी स्क्वेर तो आनुं वर्गमूळ अहींया तो आनुं वर्गमूळ शुं थई जाय 2/5 2/5 जरा જોઈ લેજો ओके चलो लास्ट क्वेश्चन 2005 में पूछाया बराबर बीजा बधा जे 2005 પછી માર્કેટની અંદર બહુ બધા એના સોલ્યુશન અવેલેબલ છે એટલે તમે જાતે એ કરી શકો છો ત્યાં ઘણી બધી મેથડ કરાય એટલે આ ક્વેશ્ચન પછી આપણે આ ચેપ્ટરને પૂરું કરી દઈશું પછી ટાઈમ હશે તો બીજા પણ કરશું તમે બીજા સોલ્વ હવે તમે સમજી શકશો બધા સોલ્યુશનો જોઈને પણ બધી મોસ્ટ ઓફ બધી મેથડ તમને કરાવી દીધી મેથડ પહેલાં 4-5 વખત જોજો અને પછી તમે જે JEE પૂછાયેલા ક્વેશ્ચન હોય એ સોલ્વ કરવા ટ્રાય કરજો તો તમને ઘણી બધી હેલ્પ થશે ઘણા બધા તમે વિચારી શકશો બરાબર જો અહીંયા એક્સપ્રેશન આપેલા છે અહીંયા ઓકે આપણે અહીંયા એક્સપ્રેશન બનાવવા ટ્રાય કરીએ અહીંયા -h30 બહુ મોટું સંકલન આનું કેમ સોલ્યુશન કરવાનું બરાબર છે એ અઘરું પડશે એટલે આપણે ટ્રાય કરીએ જો x³ x+1 લાવવા માટે x² લઈ લઈએ આપણે અહીંયા બરાબર તો બાકી વધ્યા 2x² અહીંયા 2x હોવા જોઈએ બાકી વધ્યા x+1 અને 2 અને આ બધા એકાય x+1 બે લીધા પદોની ગોઠવણી dx બરાબર શું કરવા માટે x+1 બધાથી નીકળી કાઢો આગળ પદમાંથી x² કોમન કાઢીશું -2 થી 0 આ બે પદમાંથી હું x² કોમન કાઢીશ તો x+1 વચ્ચે આમાંથી ax કોમન કાઢો આમાંથી 1 કોમન કાઢી લીધા તો વધ્યા શું x+1 +2 અને x+1 cos અહીંયા મને શું આપી દીધું કે તમે આવું બનાવવાની કોશિશ કરો જો આપણું નવો છે ફરી પાછા x+1 જ છે બરાબર તો -2 થી 0 x+1 નો ઘન +2m નો યામ અને પ્લસ x+1 cos x+1 હવે આપણે x+1 બરાબર t ધારો x+1 બરાબર t તો dx dt x ની કિંમત -k+1 તો t -1 અને 0 મૂકવું x બરાબર 0 તો 1 તો -1 થી 1 तो जो अपने लिमिट पर जी नाखी -1 થી 1 થઈ ગયા આ t નો ઘન થઈ ગયો +2 થઈ ગયા આ t થઈ ગયો અને cos t થઈ ગયો ક્લિયર હવે તમને ખબર કે જ્યારે -1 થી 1 જે અયુગ્મ પદ હંમેશા 0 જ જવાબ આપે આ અયુગ્મ આ જવાબ 0 આપે તમે જો અહીંયા ગાળે આના માઈનસ ની અસર ના થાય આ પણ અયુગ્મ છે तो अपन जवाब 0 आ गया बाकी શું વધ્યા ખાલી 2 તો -1 થી 1 તો પડી ને અહીં -1 થી 1 હોય ને અહીં પદ હંમેશા આન્સર 0 જ મળે એ ગમા બેસવાનું હોય નહીં બસ આ શોર્ટકટ છે આપણા માટે તમે આ વિચારો તો આ પણ એવું છે કે કોસના માઈનસ ની અસર ના થાય એટલે આના માઈનસ ની અસર થાય તો અહીં બની જાય જવાબ 0 થઈ જાય બે વધ્યા આનું સંકલન 2x so 2m ના 1 -1 2 દુ 4 તો આનો જવાબ કેટલો થશે 4 થશે ડાયરેક્ટ તમે આને આ રીતે બાકી ગણવા જશો બહુ અઘરું થઈ જશે ઓકે તો હવે આપણે વેક્ટર જે સદિશો છે બહુ ટાઈમ થઈ ગયો આપણે એને યાદ નથી કર્યો હમણાંથી તો આપણે સદિશોના આપણે JEE-ના મેક્સિમમ જેટલા થાય એટલા કરવાની કોશિશ કરશું ઓકે અને થિયરી વાંચજો તો વધારે મજા આવશે તમને ઓકે બાય થેન્ક યુ